અમદાવાદના વટવા એસપી રિંગ રોડની સ્થિતિ ખરાબ થઈ ગઈ છે। રસ્તા પર ડામર નીકળી ગયો છે અને ઠેર ઠેર ખાડા જોવા મળ્યા છે। રસ્તા અને બ્રિજ પર ખાડા પડતા લોકો મુશ્કેલીમાં છે। વરસાદ બાદ ફરી રસ્તા પર ખાડા પડી ગયા છે। આ ખાડાના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। મહત્વપૂર્ણ છે કે વટવા એસપી રિંગ રોડ પરથી દિવસમાં હજારો વાહન પસાર થતા હોય છે। નાના મોટા તમામ વાહનો ધસારો રહેતો હોય છે। તેવામાં રસ્તો બિસ્માર બનતા ઠેર ઠેર ખાડા પડતા અકસ્માતનો ભય છે। નાના વાહન ચાલકોમાં વધારે ભય છે। આ સિવાય વાહનોમાં પણ નુકસાન થઈ રહ્યું છે। આ રસ્તા પર અગાઉ અનેક અકસ્માત થઈ ચૂક્યા છે। લોકોનું કહેવું છે કે રસ્તાનું સમારકામ તો થાય છે પણ યોગ્ય રીતે થતું નથી, જેના કારણે વારંવાર આવી સ્થિતિ સામે આવતી હોય છે। લોકો રાહ જોઈ રહ્યા છે કે વટવા એસપી રિંગ રોડની કામગીરી ક્યારે યોગ્ય રીતે થશે। નાના વાહન ચાલકોને તકલીફ એવી ને કે વાત ન પૂછો, કેમ કે નાની ગાડીઓને માલ ભરેલો હોય એટલે એમાં પલટી ખાવાની પૂરેપૂરી શક્યતા, અને ખાડા ક્યારેક બુરાય બે દિવસ પહેલાં કદાચ થોડો ઘણો નાખ્યો હતો, પણ એથી પછી વધારે કંઈ નહીં, બહુ જોઈએ એવું રિપેરિંગ કામકાજ નથી થતું અને એક્સિડન્ટ પણ બહુ થાય છે। ઘણી વખતે ઘણી જગ્યાએ થાય છે। ખરાબ રસ્તા અને ખરાબ બ્રિજથી લોકોને ક્યારે મુક્તિ મળશે એ સવાલ સૌ કોઈ પૂછી રહ્યા છે, કારણ કે અત્યારે અમે જ્યાં પહોંચ્યા છીએ એ વટવા એસપી રિંગ રોડ બ્રિજ છે અને ત્યાં તમે જુઓ કે ખાડાઓ કઈ હદે આ બ્રિજ ઉપર જોવા મળી રહ્યા છે। અને સ્થિતિ એવી છે કે છેલ્લા કેટલાય સમયથી આ જ પ્રકારની સ્થિતિ વટવા બ્રિજની છે અને ખાડા પણ તમે જોશો તો જો વાહન અંદર પછડાય તો કયા પ્રકારે કોઈ પડે અને એને ઈજા પણ થાય એ પણ જોઈ શકાય છે। આ જોઈન્ટ છે, આ બ્રિજનો જોઈન્ટ છે, જ્યાં તમે જોઈ રહ્યા છો એ જોઈન્ટ ઉપર પણ આ જે રસ્તો છે, રસ્તો તૂટતો જઈ રહ્યો છે, જે ડામરનું લેયરિંગ છે એનું। હવે આવામાં આ ભાગ તૂટવો અને ત્યાર સુધી એનું રિપેરિંગ ન થવું એ બહુ જ આશ્ચર્ય પમાડે એવા પ્રકારની સ્થિતિ અને એવા પ્રકારના દ્રશ્યો અહીંયા જોવા મળે છે। અહીંયાથી જે વાહનો તમે આવતા જોઈ રહ્યા છો એ તમે જોશો એ કઈ રીતે આ વાહનો પણ અહીંયાથી પસાર થાય છે, ટ્રાફિક પણ થાય, ધૂળ પણ ઉડે અને લોકો પરેશાન પણ થાય છે। આ સ્થિતિ છે વટવા બ્રિજની, અને અત્યારે જ જે આ બ્રિજની હાલત છે એ બ્રિજની હાલત જે છે એના પછી તંત્ર આને લઈને ક્યારે કામ કરશે એ એક મોટો સવાલ છે। અને આ વાહનો આ પ્રકારે નીકળવા એ ખરેખર લોકો માટે ખૂબ મોટી મુશ્કેલી જે છે એ છેલ્લા કેટલાય સમયથી છે, પરંતુ તંત્ર જો જાગે તો આ ખાડાઓમાંથી લોકોને મુક્તિ મળશે, પરંતુ સવાલ એ જ છે કે આ કામગીરી થશે ક્યારે। કેમેરામેન ઇમરાન શેખ સાથે સચિન પાટીલ, TV9 અમદાવાદ।